શાસ્ત્રનિષ્ઠ સમાધાન 5. જિજ્ઞાસા. જાપ હાથથી જ કરવો જોઈએ કે માળાથી કરી શકાય? સમાધાન. પ્રાચીન ગાથાઓમાં જણાવ્યા પ્રમાણે જાપ મુખ્ય વિધિએ તો હાથની આંગળીના વેઢાથી જ કરવાનો હોય છે, પરંતુ જો તેમ ન ફાવે તો માળાથી પણ મંત્ર જાપ કરી શકાય છે. માળા રત્ન, રુદ્રાક્ષ જેવા ઉત્તમ પદાર્થોથી બનેલી હોવી જોઈએ. તેમાં 108 મણકા અને ઉપર મેરુનો અલગ મણકો હોવો જોઈએ. મેરુ તરીકે 3 મણકા પણ રાખી શકાય છે. 27, 36, 54 વગેરે સંખ્યાના મણકા ધરાવતી માળા પણ પરંપરાથી વપરાતી આવી છે. માળા અંગૂઠા પર રાખીને તર્જની આંગળીથી, પહેલી આંગળીથી મણકા ફેરવવા જોઈએ. માળાને હૃદય સન્મુખ રાખવી જોઈએ. માળાને વસ્ત્રો કે પગ ન લાગવા જોઈએ. એક સાથે સળંગ 1 થી વધારે માળા ગણતી વખતે માળાના મેરુનું ઉલ્લંઘન ન થવું જોઈએ, પરંતુ એક માળા પૂરી થયા પછી તેને જ ફેરવીને બીજી માળા શરૂ કરવી જોઈએ. માળા કયા હેતુથી ગણાય છે તેના આધારે માળાનો વર્ણ બદલાય છે. મલિન વિદ્યાપ્રયોગોના નાશ કરવા માટે પીળા વર્ણની માળા, લક્ષ્મીની પ્રાપ્તિ માટે લાલ વર્ણની માળા, કોઈને ક્ષોભ પમાડવા માટે લીલા વર્ણની માળા, વિજયની પ્રાપ્તિ માટે શ્યામ વર્ણની માળા, આત્મ સાધના માટે શ્વેત વર્ણની માળા. આ ઉપરાંત મંત્ર પ્રમાણે અને દેવતા પ્રમાણે પણ માળાનો વર્ણ બદલાય છે.